તો ધોરણ 10નું આજે બેઝિક ગણિત વિષયનું પેપર છે. બેઝિક ગણિતની આજે એક્ઝામ છે. 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે આ પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓમાં ગણિત વિષયને લઈને સૌથી વધુ હાવ જોવા મળતો હોય છે. સ્ટાન્ડર્ડ અને બેઝિક પૈકી આજે બેઝિક ગણિતનું પેપર છે અને આજે આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પણ ક્યાંક ટેન્શનમાં હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓએ મહેનત તો કરી છે, પરંતુ ગણિત વિષયનું પેપર એવો સબ્જેક્ટ છે કે જેને લઈને વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષામાં આજે મહત્વપૂર્ણ વિષયની પરીક્ષા યોજાવાની છે. આજે બેઝિક મેથ્સનું પેપર જે છે યોજાવાનું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ગણિતના પેપરનો હાવ જે છે તે રહેતો હોય છે. આપણી સાથે વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરશું. બેટા, કેવી તૈયારી આજના પેપરની? સારી. ગણિતનું પેપરનો કેટલી ડર લાગે? બહુ જ ડર લાગે, પણ કેવી તૈયારી? સારી છે. કેવી તૈયારી કરી આખું વર્ષ? આખું વર્ષ જેવું થયું એવું. ડર લાગે આજના પરીક્ષાને? બહુ જ. કેટલા માર્ક્સ આવી શકે આજના પેપરમાં? 70. ડર લાગે ગણિતના વિષયનો? શું હાર્ડ લાગે તમને? દાખલા. બીજું શું? એટલે બસ. કોઈ હશે પ્રમેય ને બધું આવે કે શું આવે? હા, પ્રમેય હાર્ડ લાગે. તો અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરશું. કેવી તૈયારી આજના પેપરની? સારી તૈયારી છે. ગણિતનો ડર લાગે? ના. કેટલા પેપર સોલ્વ કર્યા ગણિતના? 5 થી 7 પેપર સોલ્વ કર્યા છે. કેવી તૈયારી પેપર? તૈયારી તો ખૂબ સારી છે. આખા વર્ષની મહેનત છે, એટલે વાંધો નહીં આવે. ખૂબ સારી તૈયારી છે. બેઝિક ગણિત હાર્ડ લાગતું કે સ્ટાન્ડર્ડ? શું ફરક લાગ્યો તમને? તો બેઝિક લીધું તમે મેથ્સ, એટલે જેવી આપણી તૈયારી, આપણને જેમ ઇઝી જેમ ફાવે તો બેઝિક પણ ઇઝી અને સ્ટાન્ડર્ડ પણ ઇઝી, એમાં કંઈ ફરક નથી. પ્રી બોર્ડ લેવાયથી તમને લાગે એ ઉપયોગી નીવડશે આજની પરીક્ષામાં? હા, ઉપયોગી નીવડશે. કેવી તૈયારી? હા, સારી છે. શું ડર લાગે તને? કે બેઝિક નું હાર્ડ હશે તો. શું પ્લાનિંગ આગળ? આજના કેટલા માર્ક્સનું આમ એક્સપેક્ટેશન છે કે ભાઈ? 37 જેટલા. એટલા સ્ટડી જવાના આવશે? બસ હા, બસ. પાસ થઈ જવાનું? હા, થઈ જવાનું. તો આ હતા વિદ્યાર્થીઓ જેઓમાં ક્યાંક ને ક્યાંક ગણિતના વિષયનો જે છે તે હાવ રહેતો હોય છે અને પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ જે છે તે પહોંચી ચૂક્યા છે અને બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે ગણિતની પરીક્ષાઓ જે છે લેવાતી હોય છે. જે વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં જવા ઈચ્છે છે તે મોસ્ટલી સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે તે વિષય રાખતા હોય છે, જેથી કરીને આગામી સમયમાં જે છે તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. અને બેઝિક મેથ્સ જે વિદ્યાર્થીઓ જે કોમર્સ અથવા તો આર્ટ્સમાં જવા માંગે છે તે વિદ્યાર્થીઓ જે છે ક્યાંક ને ક્યાંક બેઝિક મેથ્સ જે છે તે લેતા હોય છે, જેથી કરીને સ્કોરિંગ માર્ક્સ જે છે તે લાવી શકાય અને આગામી સારી સ્કૂલમાં જે છે તે પ્રવેશ મેળવી શકે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.